તો જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે મેદાનમાં આવી ગયા હતા। મારે કાલે બ્લોગ બનાવ્યો હતો, એ નાનો હતો, આ બહુ મોટો બ્લોગ થવાનો છે, એટલે તમે એ બ્લોગમાં જોડાયા રહેજો। તો જોઈ શકો છો અમે મેદાનમાં આવી ગયા છો। તો હું તમને મેદાનનું લોકેશન બતાવી દઉં, કેમ કે અમારે મેદાનમાં એક સ્કૂલ બનાવી છે, એટલે કોની સ્કૂલ બનાવી છે તમે જોઈ શકો છો। આ સ્કૂલ છે, કંઈક આવો નજારો આવે છે તમે જોઈ શકો છો। અને બાજુમાં કુવાડા પેકેન્દ્ર એટલે કુવાડા PM પેકેન્દ્ર શાળા છે, તમે જોઈ શકો છો। અને જે આ મેદાન છે, જો તમે અડધું કામ તો આવી ગયું છે। જ્યારે આનું ઓપનિંગ હશે ત્યારે હું બ્લોગ બનાવવા આવતો રહીશ, તમે બ્લોગમાં જોડાઈ રહેજો। અને જો મારા બ્લોગ તમને સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો કોને બ્લોગ બનાવવા આવતા છે। તમે જોઈ શકો છો મસ્ત નેહાળ બનાવી છે। આજે વાગ્યા છે 2, એટલે તડકાનો બ્લોગ તો બનાવવો જ પડે। તમે સપોર્ટ કરશો તો અમે તડકાના પણ નહીં, રાતનો પણ બ્લોગ બનાવીશું। આ જોઈ શકો તમે, તો બ્લોગ સારો લાગે તો ખાલી સબસ્ક્રાઈબ અને લાઈક કરજો। બાપુભાઈ, બાપુભાઈ હેડો આપણે હવે હમણાં જઈ આવો, બ્લોગ બનાવો બહુ કાઠો પડે છે, હાથ દુખે છે। અને અમે હવે થોડા દિવસમાં ફરવા પણ જવાનું છે, એટલે સુંઢા માતા જવાનું છે, એટલે તમે બ્લોગમાં અમે ઈ દાડે બ્લોગ બનાવીશું। ક્યાં જવું છે બોલો? હવે આપણે રામ મંદિર સામે જઈ આવો, આપણે પબ્લિકને બતાવીએ। ચલો ચલો, અહીંથી જઈએ, અહીંયાથી તો પોણી હશે ને એટલે નહીં મજા। સ્કૂલ બનેલી છે, હે અહીંથી જઈએ, ઓલી સાઈડ તો પોણી હશે ને તળાવમાં। કુવાડામાં 3 દિવસ એક તો બ્લોગ બનાવ્યું। અમે હવે તળાવમાં આવી ગયા છીએ। હેલો, તો હવે રામ મંદિર હવે ટુકડું જ આવ્યું છે, તો જોઈ શકો છો। મારે હવે સ્ટેન્ડ લેવું છે, જો તમારા સપોર્ટ હશે તો હું બધું કરીશ। સપોર્ટની જરૂર છે તો હું સપોર્ટ હશે ને તો ભાઈ, કેમ કે મોબાઈલને છે ને તડકો પડેલો ને એટલે ટેમ્પરેચર વધી જાય છે, એટલે રેકોર્ડિંગ નહીં થતું। બીજું કંઈ નહીં, તમને જો રામ મંદિરેથી ઉપરથી દેખાડશું લોકેશન, જો સારું લાગે, અમારો બ્લોગ સારો લાગે, કોને આમ થઈને અડવું પડે, આમાંથી જવું પડે છે, જોઈ શકો તમે। जंगल जैसा दिख रहा है ना, तो नहीं पूरा जंगल जंगल लग रहा है ना। हम तो निकल गए। देख लो बाबू भाई, આપણે અહીંથી જતો હોય, અહીંયાથી જવું છે। હા, અહીંયાથી જતા હતા હારવાડ। તો હવે અમે મળીએ રામ મંદિરે આવી ગયા છીએ। 2 મિનિટ, તમે આ રામ મંદિર છે, જે કામ ચાલુ છે, કંઈક નવું મંદિર બનાવ્યું છે। આ મારે નવરાત્રિમાં ગરબી હતી એટલે હું પજે લાગી આવીશ,
તમે પણ દર્શન કરી લો. જય માતાજી. તો આપણે દર્શન કરી લીધા હે, ચંપલ પહેરી લઈએ. તો આ જોઈ શકો તમે. તો હું તમને રામ મંદિરે દર્શન કરીને બતાવીશ. આ જોઈ શકો છો, મસ્ત મંદિર છે. આ જોઈ શકો છો, આ મંદિર છે. દર્શન કરી લો. જય રામ. તો હવે હું તમને પાછળ બતાવીશ. પપ્પુભાઈ બ્લોગ મસ્ત બનાવ્યો હોય આવતા. આ પાછળ જોઈ શકો છો તમે. તમે જોઈ શકો છો, મસ્ત મંદિર છે. જો તમને મંદિર સારું લાગ્યું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ જોઈ શકો છો, હું હવે જઈશ પાછળના મંદિર છે ત્યાં. પપ્પુભાઈ હાલો. આ જોઈ શકો છો, લીમડો છે અહીંયા, મસ્ત છાંયો બી પણ છે. તમે જોઈ શકો છો. આ શેનું મંદિર છે એ કંઈ ખબર નહીં, પણ એ ખોલીને દેખીએ તો આ મંદિરમાં કાંઈ ખબર પડતી નહીં. જેનું મંદિર હોય એ કોમેન્ટ કરજો. ખાલી એક આ પડ્યું છે, જોઈ શકો છો તમે. એ છે. તો હવે આપણે આડું કરી નાખીએ. તો આ બીજું મંદિર છે. તો તમે જોઈ શકો છો, ચંપલ હવે અહીં નહીં રાખી. આ કંઈક કામ ચાલુ છે. આ જોઈ શકો છો. તો હું બી પાણી નામી દઉં. જોઈ શકો છો, આ છે પાણી. તો હું પાણી નામી દઉં. તો આપણે પાણી નામી લીધું, જોઈ શકો છો. આ કટોરી પાણી નામી લીધું. તો હવે આપણે બીજે ઘરમાં આ કઈ મંદિર છે? આ મંદિર છે હનુમાન દાદાનું. અંદર જવું નથી, કેમ કે પછી ખોલવું નાડું કરવું એટલે પછીથી બહારથી પછી લાગી. આ જોઈ શકો છો, કંઈક આવી હાલત છે. અને આ મંદિર છે વડ સાવિત્રી વ્રત. જે વડ કરે ને, સાવિત્રી વ્રત કરે છે એનું. અને તમે જોઈ શકો છો, આ બીજું પણ મંદિર છે. આ મંદિર છે દશામાનું. જો સામે છે ને. તો આપણે હવે તો 2 મિનિટ ચાલુ રાખજો બ્લોગ, આપણે બતાવીશું. તો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો હું તમને બતાવી દઉં તળાવનું લોકેશન. અહીંથી કંઈક આવું દેખાય છે, એ બતાવી. કચ્છા બહુ લાગે છે પગમાં, એટલે ચંપલ પહેરવા જરૂરી છે. આ જોઈ શકો છો, બાજુમાં ચબૂતરો પણ છે. તો અહીંથી કંઈક આવો નજારો દેખાય છે. હું ઉપર ચડીને હું તમને બતાવું. અહીંયા સાઈડ જતા રહે એટલે આપણે છે ને ટેમ્પરેચર ના. તો તમે જોઈ શકો છો તળાવનું લોકેશન. અને જે સામે સ્કૂલ બનેલી છે. સ્કૂલ બનેલી છે. હા, તો આટલે બ્લોગ અમે પૂરો કરીએ છીએ. જો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.